આજે આજે આપણા આજના બ્રીફિંગ સેશનમાં ફાઇનાન્શિયલ ક્રાઇમ ડિવિઝન પણ છે અને સાયબર ક્રાઇમ યુનિટ પણ છે. તો કોઈ ફાઇનાન્શિયલ વોરફેરના રૂપે કેટલાક પ્રવૃત્તિઓ ચલાવવાની પ્રયાસ થઈ શકે અને સાથે સાથે સાયબર ક્રાઇમના માધ્યમથી ઇન્ટરનેટના માધ્યમથી પણ કેટલાક ડેટા સિક્યુરિટી બ્રીચેસ કે અન્ય પ્રકારની રૂમર મોંગરિંગ હેટ કન્ટેન્ટ મૂકવાનું વગેરે વગેરે પ્રયાસો થવાની શક્યતા છે. તો આપણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના તમામ એક્સપર્ટ ટેકનિકલ પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટેશનમાં કાર્યરત આપણે ટેકનિકલ ઓફિસર્સ અને ડી સ્ટાફના અધિકારી કર્મચારીઓ પણ આના કામમાં જોડાય છે. તો આપણા સાયબર પેટ્રોલ, વાંધાજનક કન્ટેન્ટની શોધ, આવા પ્રવૃત્તિને પાછળ રહીને જે કંઈ ક્રિમિનલ એન્ટી સોશિયલ એન્ટી નેશનલ એલિમેન્ટ્સ કાર્યરત હોય તો એમને આઈડેન્ટિફાય કરવા અને ટાર્ગેટ કરવા અને આવા કન્ટેન્ટને દૂર કરવા માટેનું પણ આપણે તરફથી આખું સિસ્ટમને અમલમાં મૂકી છે. આપણે જોયું છે આવા પરિસ્થિતિઓમાં કેટલાક વખતે જે ઇન્ટરનેશનલ બોર્ડર અને ફ્રન્ટલાઇન સ્ટેટોમાં આપણે જોયું કે દુશ્મન રાષ્ટ્ર દ્વારા ડ્રોનનો ઉપયોગ પણ કરવામાં આવ્યું છે. તો કેટલાક પ્રકારના ડ્રોન આપણા આજની તારીખે થ્રેટ ટુ નેશનલ સિક્યુરિટી હોઈ શકે અને ધ્યાને રાખી ગુજરાત સરકાર દ્વારા ડ્રોનને પ્રતિબંધ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. એ જ રીતે ક્રેકર પણ કેટલાક ડિસ્ટ્રેક્શન માટેનું કારણ બની શકે છે. તો ઓલરેડી આપણા પોલીસ સ્ટેશન કક્ષાએ જે ક્રેકર ડીલર છે એમના સાથે આપણા ડાયલોગ પ્રોસેસ ચાલુ છે. એમના વેચાણ ના થાય, ખરીદી ના થાય, ઉપયોગ ના થાય તે માટે પોલીસ જાગૃત રહેશે. એ જ રીતે તમારા માધ્યમથી આપણે દરેક ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, ડ્રોન યુઝરને પણ આપણા જાણકારી આપવા માંગીએ છીએ કે રાષ્ટ્રની હિતમાં, સુરક્ષાના હિતમાં, શહેરજનોના હિતમાં આવા પ્રવૃત્તિથી તમે દૂર રહો અને ડ્રોનનો ઉપયોગ કરતાં તમે રિસ્ટ્રેન કરો અને કોઈ પણ એવા પ્રવૃત્તિ આપણા ધ્યાન ઉપર આવશે તો પોલીસ ઇન્ટરવીન કરીને કાર્યવાહી કરશે. એવા પરિસ્થિતિ ના બને તે માટે તમે જાગૃત રહો એવું આપણા અપીલ છે. શહેરજનો આજે આવા પરિસ્થિતિઓમાં દરેક નાગરિક જાગૃત રહે અને જાગૃત રહે અને કોઈ પણ અનફોલ્ડિંગ સિચ્યુએશન બાબતે સિવિલ એડમિનિસ્ટ્રેશનને એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે ઇન્ફોર્મેશન શેર કરે આ જરૂરી છે. તો તમારા વિસ્તારમાં તમે કોઈ સસ્પિશિયસ એક્ટિવિટી ચાલતું હોય જેમને તમે પંચાવતા ન હોય અને પ્રથમ વખત જોઈ રહ્યા હોય અને એમના ઉપર તમને શંકા લાગતું હોય એવા કોઈ પણ પ્રવૃત્તિ કે એક્ટિવિટી બાબતે તમે 100 કે ડાયલ 112ના માધ્યમથી કંટ્રોલ રૂમને જાણ કરી શકશો યા નજીકના પોલીસ આઉટપોસ્ટ, ચેકપોસ્ટ કે પોલીસ સ્ટેશનને, પોલીસ અધિકારીને સંપર્ક પણ કરીને જાણકારી પૂરી પાડી શકશો. તમે આપણા પોલીસ વિભાગના એક્સટેન્ડેડ આર્મ્સ એન્ડ તમે આપણા આઈઝ એન્ડ ઇયર્સ છો. તમે જે પ્રવૃત્તિ તમારા વિસ્તારમાં ચાલે છે તે અંગે આપણને જાણકારી પૂરું પાડો અને રાષ્ટ્રીય સુરક્ષાના પરિપ્રેક્ષમાં તમારા નેબરહુડમાં ચાલતા અવૈધ કે સસ્પિશિયસ એક્ટિવિટી અંગે પોલીસને જાણ કરતા રહેજો એવું આપણે અપીલ છે. આ એક્સરસાઇઝ ઇન્ટરનલ સિક્યુરિટીના જરૂરિયાતના હિસાબે આપણે વખતો વખત મોડિફાઈ થશે, રીડિપ્લોય થશે અને રિવર્કડ સ્ટ્રેટેજી મુજબ કામ કરવામાં આવશે. આજની તારીખે કેટલાક કોન્ટેક્ચ્યુઅલ સિક્યુરિટી અરેન્જમેન્ટ આપણે ઇમ્પ્લિમેન્ટેશનમાં મૂકી છે. જ્યારે મોડિફાઈ કરવામાં આવે, રિવર્ક કરવામાં આવે વખતો વખત તમારા માધ્યમથી સ્થાનિક જનતાને, શહેરજનોને આપણે જાણકારી પૂરી પાડીશું. નહીં, અત્યારે આપણે દરેક નાગરિક સુરક્ષા માટે કમિટેડ હોવું જોઈએ. પોલીસ પૂરતા સંખ્યામાં છે. હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને એનએસએસ, એનસીસી, ટીઆરબી એમને સિવિલ ડિફેન્સના પરિપ્રેક્ષમાં એમના જવાબદારીઓ છે. પરંતુ પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓ પણ કેટલાક ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં ઓલરેડી ડિપ્લોયડ છે. એમના આપણા જાણકારી, એમના સાથે બહેતર સિક્યુરિટી કોઓર્ડિનેશન અને સંકલનથી શહેરના સુરક્ષા વધુ સુદૃઢ કરવા માટેનો પ્રયાસ છે. તેમને આપણે કોઈ નવા
પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડને તૈનાત નથી કરતા. જે લોકો ઓલરેડી એટીએમમાં, બેંકોમાં, ઇન્સ્યોરન્સ કંપનીઓમાં, ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં, કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટમાં તૈનાત છે, એમના સાથે આપણા સંકલનથી, કોઓર્ડિનેશનથી સુરક્ષા વ્યવસ્થાને વધુ સતર્ક બનાવવા માટે, જાગૃત કરવા માટે, સ્ટ્રોંગ બનાવવા માટે આપણા પ્રયાસ.